અમુક પ્રોબ્લેમ બધી કારની અંદર કોમન હોય છે, જે ધૂળ, ભેજ અને પાણીના લીધે આવતા હોય છે અને જેના કારણે કારની અંદર મોટો ખર્ચો આવી શકે છે. તો આજે આ બધા પ્રોબ્લેમનું એક સચોટ સોલ્યુશન લઈને આવ્યો છું, જે છે આ સ્પ્રે, જે કારમાં આવતા મોટા ખર્ચામાંથી તમને બચાવે છે. આનું નામ તમને લાસ્ટમાં કહીશ, પહેલા એના ફાયદા જણાવી દઉં. તમારી કારનો ડોર જ્યારે આ રીતે અવાજ કરતો હોય ત્યારે તમારે એનો જે એન્જિન છે એ ડ્રાય થઈ ગયો હોય છે, એના પર આ સ્પ્રે કરી દેવાનું હોય છે. અને પછી આ ડોરને તમારે ઓપન ક્લોઝ 2 થી 3 વાર કરશો, આ તમારો ડોર એકદમ સાયલેન્ટ થઈ જશે. તમારી કારના ફોલ્ડેબલ મિરરમાંથી જ્યારે અવાજ આવે કે જામ થઈ જાય ત્યારે આ સ્પ્રે લઈ તમારે અહીંયા સ્પ્રે કરવાનું છે. પછી તમે આને ઓપન કરશો તો સ્મૂથલી ઓપન થઈ જશે. કારની એડજસ્ટેબલ સીટ જ્યારે પ્રોપર વર્ક ના કરતી હોય, અવાજ કરતી હોય, ત્યારે તમારે ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારે એની આ જે ચેનલ હોય છે એની અંદર આ સ્પ્રે કરી દેવાનું છે અને 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે. પછી આ એકદમ સ્મૂથલી વર્ક કરતી થઈ જશે. કારના વ્હીલના બોલ્ટ જ્યારે રસ્ટિંગના લીધે ખુલતા નથી એ વખતે તમારે એની અંદર આ સ્પ્રે કરી દેવાનું છે અને 10 મિનિટ વેઇટ કરવાનું છે. પછી તમે જોશો આ ઇઝીલી ખુલી જશે. બેટરી ટર્મિનલ પર જ્યારે આ રીતનો ક્ષાર લાગી જાય કે ડર્ટ લાગી જાય એ વખતે પ્રોપર પાવર મળતો નથી હોતો. એને સાફ કરવા માટે તમારે આ સ્પ્રે કરી દેવાનું છે અને થોડી વાર પછી આને પ્રોપરલી સાફ કરી દેવાનું છે, એટલે એકદમ ક્લીન થઈ જશે. જ્યારે ડેકી કે બોનેટ હાઇડ્રોલિક બરાબર વર્ક ના કરે ત્યારે તમારે આ સ્પ્રે અહીંયા કરી દેવાનો છે. પછી આ પ્રોપર વર્ક કરતા થઈ જશે. ડોર કે ડેકીનું લોક જ્યારે આ રીતે જામ થઈ જાય ત્યારે તમારે આ રીતે આની અંદર સ્પ્રે કરી દેવાનું છે અને ડોરના અંદરના ભાગે બી અહીંયા સ્પ્રે કરી દેવાનું છે. પછી તમે જોશો તો આ એકદમ ફ્રીલી સ્મૂથલી વર્ક કરતું થઈ જશે. એ જ રીતે ઇગ્નિશન લોક બી જો બરાબર વર્ક ના કરતું હોય કે જામ થઈ ગયું હોય ત્યારે તમારે આ સ્પ્રે કરી દેવાનું છે આની અંદર અને પછી તમે જોશો તો આ સ્મૂથલી વર્ક કરશે. આ જાદુ સ્પ્રેનું નામ છે WD-40. આ સ્પ્રે ઘસારાને બી રોકે છે, રસ્ટિંગ અને ભેજને દૂર કરે છે અને ચીકાશને પણ સાફ કરે છે. અને હા, એ વાતનું ધ્યાન રાખવું, WD-40 પેઇન્ટેડ પાર્ટ કે પછી રબર પાર્ટ પર યુઝ ના કરવું, એને ડેમેજ કરે છે. WD-40 ખાલી 4 વ્હીલર માટે નહીં પણ 2 વ્હીલર અને ઘરમાં બી ખૂબ ઉપયોગી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો.